ભાજપની આ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે તમામ બાબતોનો વિરોધ કરીએ છીએ। પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને છેલ્લા 2 દિવસથી જે સમાચારોની અંદર માહિતીઓ આવી રહી છે અને એ જ માહિતીને લઈને ચૈતર વસાવાના કેટલાક સમર્થકોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે ચૈતર વસાવા વિરુદ્ધ આખું આ ષડયંત્ર રચાયું છે। આ કેસની ન્યાયિક તપાસ થાય અને સામે પક્ષે પોલીસ અને સંજય વસાવાની સામે કાર્યવાહી કરવા માટે એક આવેદનપત્ર અપાયું। જો કે આવેદનપત્રની અંદર મનરેગા કૌભાંડનો પણ ઉલ્લેખ કરાયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી એક મુદ્દો ખૂબ ચર્ચિત રહ્યો અને મુદ્દો હતો મનરેગા કૌભાંડનો। ઉત્તર ગુજરાતના દાહોદની અંદરથી મનરેગા કૌભાંડને લઈને એ ચર્ચાઓ શરૂ થઈને જેમાં મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી। લાખો રૂપિયાનું કૌભાંડ એ મનરેગા યોજના અંતર્ગત સામે આવ્યું અને એ કૌભાંડ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના વિસ્તારની અંદરથી કેટલાક મનરેગા કૌભાંડના દસ્તાવેજી પુરાવા સાથે એક પત્રકાર પરિષદ કરી હતી અને આખી આ ઘટનાની અંદર કોંગ્રેસના નેતા હીરા જોટવાની સામે આક્ષેપો કર્યા હતા। જો કે ઘટના બાદ આગામી ચોમાસા સત્રની અંદર આ મનરેગા કૌભાંડનો મુદ્દો ન ઉછળે તેને લઈને ચૈતર વસાવાની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો હાલ લગાવવામાં આવી રહ્યા છે અને આ જ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લાના કેટલાક લોકો, સામાજિક આગેવાનો સાથે મળીને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની અંદર અલગ અલગ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને એ આવેદનપત્ર આપતાની સાથે જ ત્યાંના સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોએ શું કંઈ કહ્યું એ સાંભળો પહેલા। જે રીતે ભાજપની આ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દીધા છે, ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે। અમારો આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે જે પણ પોલીસ કર્મીઓએ અને અધિકારીઓએ જે ખોટી રીતના આ ધારાસભ્યશ્રી પર ફરિયાદ કરી છે એ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે। કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। આપ જાણો છો કે ભારત દેશમાં પહેલો એવો કિસ્સો બન્યો હશે કે વકીલોને કોર્ટમાં જતા રોકી રહ્યા છે, વગર એફઆઈઆર ધારાસભ્યને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને આરોપીની જેમ એમને ધસડીને ગાડીમાં લઈ જવામાં આવે છે। ત્યારે અમે આ તમામ બાબતોનો વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપીને અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભાઈ અમારા ધારાસભ્યશ્રીને આ રીતના ખોટા કેસોમાં ફસાવાનું બંધ કરો। તમે જે કૌભાંડો કર્યા છે નરેગાના, એને દબાવવા માટે ક્યાંક ને ક્યાંક એની પર પડદો નાખવા માટે ધારાસભ્યશ્રીને ખોટી રીતના ફસાવવા માટેનું આ કાવતરું કરવામાં આવેલું છે। તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે। એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો। ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે। ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું, ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા। ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી।
તો સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોનું એવું માનવું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે મનરેગા કૌભાંડને લઈને આક્ષેપો લગાવ્યા હતા અને આક્ષેપોની અંદર તેમણે એવું કહ્યું હતું કે આ મનરેગા કૌભાંડની અંદર ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો હાથ છે. ક્યાંક એ વાતને લઈને કેટલાક નેતાઓએ ગભરાઈ ચૂક્યા છે કે જેના કારણે આ પ્રકારનું ષડયંત્ર આચરવામાં આવ્યું. જોકે હવે આખી આ ઘટનાની અંદર ચૈતર વસાવાએ નિર્દોષ હોવાની વાત એ તેમના સમર્થકો કરી રહ્યા છે અને તેમના સમર્થકોની એક જ માંગ છે કે ચોમાસા સત્રની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડને લઈને કેટલાક નવા ખુલાસાઓ કરવાના હતા, પરંતુ એ ખુલાસાઓ કરે એ પહેલા જ ધારાસભ્યની સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.